સમાચાર હવે સુરતથી, જ્યાં બોગસ જમીન કૌભાંડ મામલે સીઆઈડીએ તપાસ શરૂ કરી છે। સમાચાર સાયલેન્ટ ઝોન બોગસ પ્રોપર્ટી કાંડ કૌભાંડ મામલે આ સમાચાર। સીઆઈડી ક્રાઇમે કૌભાંડના પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે। સરકારી કચેરીઓમાંથી સીઆઈડી ક્રાઇમ પુરાવા એકત્રિત કરી રહ્યું છે। સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે। પુરાવાની ચકાસણી બાદ કોની શું ભૂમિકા હતી તે નક્કી કરાશે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ખેડૂતનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। ખોટા પ્રોપર્ટી કાર્ડથી ગેરકાયદે પ્લાન્ટિંગની સ્કીમની ફરિયાદ કરવામાં આવી હતી, જ્યારે આઝાદ રામોલિયાએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરી છે। બિલ્ડર નરેશ અને ભાગીદાર મનહર કાકડિયા આરોપી છે, જેમાં પ્રકાશ આસવાની અને લોકનાથ ગંભીર સામે પણ સીઆઈડીમાં ગુનો દાખલ કરાયો છે। બોગસ જમીન કૌભાંડ મામલે સીઆઈડીએ તપાસ શરૂ કરી છે, જેમાં સીઆઈડી ક્રાઇમે કૌભાંડના પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે। સરકારી કચેરીઓમાંથી સીઆઈડી ક્રાઇમે પુરાવા એકત્રિત કરી રહી છે, ત્યારે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે। પુરાવાની ચકાસણી બાદ કોની શું ભૂમિકા હતી તે નક્કી કરવામાં આવશે। સીઆઈડી ક્રાઇમ દ્વારા ખેડૂતનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। ખોટા પ્રોપર્ટી કાર્ડથી ગેરકાયદે પ્લોટિંગ કર્યાની ફરિયાદ કરાઈ રહી છે।